એ સાંભળો, તમે વળતા આવો ને તો મારી હાટુ દુકાનેથી છે ને સમોસા લેતા આવજો. હા લેતો આવીશ. અને હા, ચટણી વધારે લાવજો. હા લેતો આવીશ વધારે. આલ્યો આ તમારું ટિફિન, અને વળતા આવો ને તો વડાપાવ લેતા આવજો. વડાપાઉં? અરે ઓલા પાવની અંદર વડા નથી નાખેલા, મુંબઈમાં મળે છે એવા. કાલ તો સમોસા મંગાવ્યા છે. આજ તું વડાપાઉં મંગાવે છો? આ કઈ બધી વસ્તુ રોજ રોજ સારી છે? આ બધી વસ્તુ છે ને બહુ સારી નહીં. રોજ રોજ ખાવાથી છે ને લીવરને તકલીફ પડે. એ તેલી અત્યારે બહુ ખરાબ આવે છે. એવું કાંઈ ન હોય. હું ક્યાં જાજુ ખાઉં છું, તો થોડું થોડું તો ખાઉં છું. અને તમારી પત્નીને એટલું 20-25 રૂપિયાનું ખવડાવી નથી શકતા. એવું કાંઈ નથી પણ. અને હા, એમાં થોડીક ચટણી વધારે ના ખાવજો. હા ઠીક છે, હું લેતો આવીશ. સાંભળો, હવે તારે શું લાવવું છે? પાણીપુરી. હા અને હા, હા ખબર છે મને. હો ચટણી કેટલી વધારે ન ખાવાની. હું તમે તે પાણીપુરીમાં ચટણી થોડી હોય. તો પાણી વધારે લેતા આવજો અને ચૂરો વધારે લેતા આવજો. હા લેતો આવીશ. કેટલી તમે વાર લગાડી દીધી, મને તો ભૂખ લાગી છે. કેમ ઘરમાં ખાવાનું નથી? ઘરે છે ને જમવાનું, પણ મારે પાણીપુરી ખાવી હતી. લાયા પાણીપુરી તમે? પાણીપુરી ખાવી છે એમ ને? પેલા આ જો. આ શું છે હવે? તમે શું નાના છોકરાની જેમ કરો છો? આ તો તમારી રિપોર્ટ છે. આ તો તમારા લીવરમાં તકલીફ લાગે છે કાક. આ કઈ રીતે થયું? આ તું છે ને રોજ રોજ મગાવતી હતી ને બહારનું ખાવાનું, આ એને હિસાબે થયું. ને તું તો ખાતી હતી પણ તું મને ખવડાવતી હતી. આ એને હિસાબે બધી વસ્તુ થઈ. આ હું રોજ તને ના પાડતો હતો પણ તું કઈ માનતી જ નહોતી ને મારું. આજે જો મારે લીવરમાં તકલીફ પડી ગઈ છે અને ડોક્ટરે ચોખ્ખું જ કીધું છે હવે 6 મહિના જો ધ્યાન નહીં રાખો ને તો તમારે વધારે તકલીફ પડી જાય. હા, હવે આપણે કોઈ દી બહારનું નહીં ખાઈએ. આપણે હું બહારનું નહીં ખાઉં. આજે છે ને જો મારી હારે થયું છે ને એ કાલ તારી હારે થઈ જશે. એટલે હવે છે ને આપણે હવે ગમે ખાવું હોય ને તો ફ્રૂટ ને એવું ખાવાનું, તો આપણા શરીરને સારું. મને માફ કરી દેજો, મારી લીધે તમને તકલીફ પડી ગઈ. હવેથી નહીં ખાવ, મને માફ કરી દેજો. સાંભળો, હા બોલ. દુકાનેથી છે ને આવતી વખતે છે ને સફરજન લેતા આવે. હા લેતો આવે.